વડોદરા મહાનગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં આવેલી આમ્રપાલી રેસીકોમ સોસાયટીના રહીશો છેલ્લા અનેક મહિનાઓથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં આવેલી આમ્રપાલી રેસીકોમ સોસાયટીના રહીશો દ્વારા પાણીની ગંભીર સમસ્યા અંગે અનેક વખત સ્થાનિક વહીવટીતંત્ર તેમજ મુખ્યમંત્રી સુધીને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી અને સંતોષકારક ઉકેલ ન આવતા રહીશોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે, જ્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા હોવાના આરોપો રહીશો કરી રહ્યા છે। પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત આમ્રપાલી રેસીકોમના રહીશો આખરે એકત્રિત થઈ વડોદરા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં તેમણે તંત્ર સામે પોતાની વ્યથા રજૂ કરી તાત્કાલિક પાણી પુરવઠાની વ્યવસ્થા કરવાની તેમજ કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હતી। સાથે જ જણાવ્યું હતું કે વોર્ડ 11ના અધિકારી અમારું સાંભળતા નથી। આમ્રપાલી વિલા રેસીકોમ સનફાર્મા રોડ વોર્ડ નંબર 11માં અમારે ત્યાં વિલામાં 51 વિલાસ છે ટોટલ। એક જ જગ્યાએ પાણી નથી આવતું અને બધા આ મહિલાઓ અહીંયા બધી આવી છે, બધાને તકલીફ પડે છે રોજબરોજ। કોઈ આપણા ઘરે મહેમાન આવે તો ભાઈ આપણે બહારથી ટેન્કર મંગાવવું પડે, એ બધું સારું ના લાગે અને રોજબરોજની જરૂરિયાતમાં તકલીફ પડે છે। જ્યારે તમે જોશો તો જે લોકો અત્યારે પોતાનું એક પ્રોપર્ટી અને બરોડાને એક સેફ લોકેશન માની રહ્યા છે, પણ જ્યારે બરોડામાં આટલી બધી પાણીની ફેસિલિટીઝ હોવા છતાં, આપણી પાસે બહુ મોટી એવી પાણીની એક સ્ટોરેજ હોવા છતાં જો પાણી માટે અમારે જે રહીશો છે એને હાડમારી ભોગવવી પડતી હોય તો એને લઈને કોઈ એ રીતનું કેમ્પેનિંગ પ્રોપર થવું જોઈએ કે જે અધિકારી પોતાની એક જવાબદારી પ્રોપર થી કામ કરી શકે। હાલની જ પરિસ્થિતિમાં એવું છે કે દરેક અધિકારી ખાલી જસ્ટ ખોટા વાયદાઓ કરી રહ્યા છે, પણ એ વાયદાઓ પ્રમાણે જે એમની જેની માટે એમને સેલરી મળી રહી છે એ સેલરી કયા અમારા લોકોના એક જે પોતાના ટેક્સ પે કરેલા છે એમાંથી એમને સેલરી મળી રહી છે। તો પછી અમારા જે મૂલ્ય છે એક સ્થાનિક લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને તો એ લોકો કન્સિડર કરીને એ પ્રમાણે એ પાણીની મેઇન જે જરૂરિયાત છે એને ફૂલફિલ કરવી જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।